નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। કરજણ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાયું છે। ધોધમાર વરસાદથી બપોરે અમદાવાદમાં અંધારપટ છવાઈ ગયું। મેમકો નરોડામાં કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસ્યો અને રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા। મીઠાખડી અંડરપાસ બંધ કરવો પડ્યો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે। ઓઢવમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને કોતરપુર અને ઓઢવમાં 1.5 ઇંચ વરસાદ। ચકુડિયા, નિકોલ, કઠવાડા, ચાંદખેડામાં પણ 1 ઇંચ વરસાદ છે। દુધેશ્વર, રાણીપ અને મણિનગરમાં પણ 1 ઇંચ વરસાદ છે અને સૈજપુરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધારે અસર ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં થઈ છે। નેત્રંગમાં કરજણ નદી બની છે ગાંડીતુર। અનરાધાર વરસાદ પડતા કરજણ નદી ભયાનક બની છે। ધાણીખૂટ ગામ ખાતે કરજણ નદીના ભયાનક આ દ્રશ્ય જોઈ શકાય છે। તો રોમપોલ વોટરફ્લોનો આ સુંદર નજારો પણ જોવા મળ્યો છે। તો નેત્રંગમાં કરજણ નદી ગાંડીતુર બની છે। સતત પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે। અમદાવાદમાં અડધો કલાકમાં એવો વરસાદ વરસ્યો કે પૂર્વથી લઈ અને પશ્ચિમના વિસ્તારો પાણી થઈ ગયા છે। કેટલા એવા વિસ્તારો છે જ્યાં વાહનો ડૂબી જાય, એટલે કે વાહનોના પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે। કેટલાક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા। કેટલાય લોકોના જે વાહનો છે તે પણ બંધ પડી ગયા। ખાસ કરીને 2 વ્હીલર બંધ પડી ગયા હતા। સાથે જ જે રિક્ષા છે તે બંધ પડી ગઈ હતી। ઘણી જગ્યાએ ગાડીઓ પણ બંધ પડી ગઈ, એટલા પાણી ભરાઈ ગયા। કોઈક જગ્યાએ 1 ઇંચ તો ક્યાંક 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદમાં। જો કે છેલ્લા ઘણા દિવસથી ગરમી અને બફારો હતો, તેનાથી લોકોને રાહત મળી છે। તો પવન સાથે આ વરસાદ હતો, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ વાહન ચલાવવામાં પણ થોડી મુશ્કેલી નડી હતી। શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા, મણિનગર તમામ વિસ્તારોમાં, સેટેલાઇટ, પ્રહલાદનગર તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને પાણી કરી નાખ્યું છે। અમદાવાદમાં થોડા વરસાદ થતાં પાણી ભરાઈ જવાની સમસ્યા નજીવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાસણા ગામના દ્રશ્યો જે છે કે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં સમગ્ર રસ્તો જે છે તે પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાના કારણે બાળકો પણ ગેલમાં આવી ચૂક્યા છે અને બાળકો પણ પાણીમાં રમત કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે અમદાવાદમાં થોડો વરસાદ થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, તેના દાવા પોકળ સાબિત થતા હોય છે અને વધુ એક વખત આ જ પ્રકારની સ્થિતિ વાસણા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો જે છે કે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે। લોકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી હતી અને તે અનુસંધાને વરસાદ જે છે તે થયો છે અને લોકોએ પણ ગરમીમાંથી હાશકારાનો અનુભવ મેળવ્યો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી ગયો અને 3-4 દિવસ ઓળઘોળ રહેશે। મેઘરાજા અમદાવાદમાં પણ વરસાદની જોરદાર અસર જોવા મળશે, કારણ કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ વરસાદ આવી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ તે અસર જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘર, દુકાન સર્વત્ર પાણીની અંદર સમાઈ ગયું છે। બેઠા પુલ તો શોધે જડતા નથી ને હજુ પણ 3-4 દિવસ આ જ રીતે જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને જેના કારણે અનરાધાર વરસાદ વરસવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત નજીક શિયર ઝોન છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ પણ છે। તો અંગે જે વધુ અપડેટ મેળવીશું સહયોગી પ્રણવ પાસેથી। પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, અમદાવાદ તો આજે પાણીમાં જાણે કે ડૂબી જ ગયું છે। લગભગ અડધો-પોણો કલાક આ વરસાદ થયો હશે, પણ સર્વત્ર પાણી કરી નાખ્યું।
આ સંધ્યા અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થયો તે માત્ર 1 ઇંચ વરસાદ સરેરાશ અમદાવાદ શહેરમાં થયો, પરંતુ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 2 ઇંચથી પણ વધુ વરસાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છે, પરંતુ અમદાવાદ પાણી થઈ ગયું છે। અમદાવાદ શહેરનો પ્રી મોન્સૂન પ્લાન જાણે પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે અમદાવાદ શહેરનું અમરાઈવાડી ચાર રસ્તા છે તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। બંને બાજુ જે મુખ્ય રોડ છે તે રોડની અંદર પાણી છે, તે ઉપર પાણી દેખાઈ રહ્યું છે, નીચે માત્ર રસ્તો દેખાઈ રહ્યો છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને બંને સાઈડ આ સ્થિતિ છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં, કારણ કે છેલ્લા અનેક સમયથી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને, પરંતુ એકાએક જે વરસાદ થાય છે અને જે રીતે વેધર વિભાગે અનુમાન પણ કર્યું હતું કે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ થશે, પરંતુ તેમ છતાં પણ જે પ્રી મોન્સૂન પ્લાન છે તેના ઉપર એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે છે અમરાઈવાડી 4 રસ્તાના। પહેલા જ્યારે હું ઉભો હતો મણિનગર વિસ્તારમાં, જે નવા જે વિડીયો અને વિઝ્યુઅલ આવી રહ્યા છે તે રીતે અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે તેમાં નરોડા, સેજપુર, મોઘા, કુબેરનગર એ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યાં તો કમર સુધી પાણી ઘૂસી ગયા છે અને અનેક એવા વિસ્તારો છે જેમાં હજુ પણ જોવા મળી રહ્યું છે કે પાણી છે તે ભરાઈ રહ્યા છે। વરસાદ બંધ થયો છે તેને અડધોથી પોણો કલાક થયો, તેમ છતાં પણ જે વરસાદ છે તેના કારણે જે સમસ્યા ઊભી થઈ તે સમસ્યા ફરી ઊભી થઈ રહી છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે, જે વાહનો છે તે ડૂબી ગયા છે, તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। અહીંયા રહો છો? અહીંયા જ રહી। કેટલું પાણી? અરે અહીંયા તો બહુ પાણી ભરાણું છે, ટીચણ અમારું પાણી છે। હા, દર વર્ષે આ સ્થિતિ થાય છે? અરે આની કરતા બી આની તો બહુ પાણી ભરાય। અહીંયા તો 7 અમારું પાણી થઈ જાય છે હજુ। હા, અહીંયા તો ફૂલ પાણી આવે છે। આજે ઓછું છે? આતા તો ઓછું પાણી, આ તો કાંઈ છે જ નહીં, એટલે જોઈએ એટલું પાણી છે જ નહીં। હજી તો બહુ પાણી ભરાય, આ કારખાનામાં પાણી ઘૂસી જશે। જો હું દ્રશ્યો બતાવીશ કે જોઈ શકાય છે કે હજુ પણ જે લોકો અહીંના જે કહી રહ્યા છે કે કદાચ હજુ પણ પાણી ઓછું છે, હજુ પણ પાણી ભરાય। જો વરસાદ હજુ વધુ હોત તો ચોક્કસપણે જે આસપાસના જે કારખાનાઓ છે તેમાં પણ આ પાણી જતું રહેત, પરંતુ હાલ જે કહી શકાય કે પ્રી મોન્સૂન પ્લાન ઉપર સૌથી મોટો સવાલ છે આજે ઊભો થઈ રહ્યો છે। અને જે રીતે વરસાદ વરસ્યો છે તે વરસાદને કારણે જે લોકો છે તેને લોકોને મોટું પરેશાની થઈ રહી છે। ખાસ કરીને વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે એ વાહન ચાલકોને સૌથી મોટી પરેશાની થઈ રહી છે કે વરસાદી જે પાણી છે તે પાણી છે તે અહીં ભરાઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે જે અમરાઈવાડી 4 રસ્તા છે તેના દ્રશ્યો છે, ઉપર મેટ્રો છે, નીચે પાણી છે, તે પાણી છે અને માત્ર અને પાણી દેખાઈ રહ્યું છે। અમદાવાદ શહેરના તો થોડા જ વરસાદમાં જાણે કે અમદાવાદ ડૂબી ગયું છે, થંભી ગયું છે, તેમ છતાં પણ લોકો પોતાના જે કામ માટે બહાર નીકળ્યા છે ત્યાં પહોંચવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। તો અમદાવાદના આ દ્રશ્ય, પ્રણવ, આપનો આભાર। અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અમદાવાદના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં વિધિવત રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાલડી વિસ્તારમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્યો જે છે કે જ્યાં વરસાદ જે છે તેની ધીમી ધારે શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે અમદાવાદીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો જે છે તે અસહ્ય હતો। પહેલો વરસાદ થયા બાદ ઉકળાટ જે છે તેનો અનુભવ થતો હતો, પરંતુ ત્યારબાદ હવે વિધિવત રીતે વરસાદ વરસ્યો છે, એટલે કે ક્યાંક શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે રિવરફ્રન્ટ ઉપર લોકો ટહેલતા અને વરસાદની મજા લેતા પણ નજરે પડી રહ્યા છે। એ જ રીતે અમદાવાદ ગરમી જે છે તે દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ગરમીમાંથી વરસાદે રાહત અપાવી છે અને રાહતના અનુભવના વચ્ચે લોકો પણ વરસાદની મજા માણતા નજરે પડી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી જે છે તે કરી હતી। દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી। અમદાવાદમાં પણ આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ રહેશે તે પ્રકારની પણ આશંકા વ્યક્ત કરી હતી। જોકે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। સાથે સાથે એ પણ છે કે જે ગરજાટ સાથે વરસાદ વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે। મહત્વનું એ પણ છે કે વરસાદના કારણે લોકોએ પણ હાશકાર અનુભવી રહ્યો છે। જો કે ખેડૂતો પણ વરસાદની તાતી જરૂરિયાત હતી, રાહ જોઈ રહ્યા હતા, તેમની માટે પણ આ વરસાદ જે છે તે આનંદદાયક કહી શકાય તે પ્રકારની પણ લાગણી જે છે તે જોવા મળી રહી છે। कैमरा पर्सन पंकज मकवाना साथ गौतम श्रीमाली, न्यूज 18 गुजराती। गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ रीजन के लिए वाइड स्प्रेड बारिश होने का संभावना है
और जो भारी बरसात का चेतावनी है उसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है डे 1 डे 2 में, और डे 3 में आपका हेवी टू वेरी हेवी और डे 4 डे 5 में हेवी रेनफॉल का चेतावनी दिया गया है गुजरात रीजन के लिए। और सौराष्ट्र कच्छ के लिए डे 1 में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में दिया गया है डे 1 के लिए। डे 2 में आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग दिया गया है आपका डे 2 में। उसका अगले डे 3 में हेवी टू वेरी हेवी और उसका अगले डे 4 डे 5 में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सर कहाँ पे अलर्ट है, रेड अलर्ट कहाँ पे, ऑरेंज अलर्ट कहाँ पे? हाँ, जहाँ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है वहाँ रेड अलर्ट है, और हेवी रेनफॉल का जहाँ वेरी हेवी रेनफॉल का वार्निंग जहाँ दिया गया है ऑरेंज अलर्ट है। जो डिस्ट्रिक्ट इसमें डे 1 में हम लोग एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग में रखा है गुजरात रीजन में, वो है वलसाड, नवसारी, सूरत, नर्मदा, देन बहरोच, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली। और वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है डांग, तापी, बडोदरा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, साबरकांठा, अहमदाबाद, खेड़ा, अमरेली एंड गांधीनगर। और सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का आज का जो वार्निंग है ये भावनगर, अमरेली, बोटाड, सुरेंद्रनगर। डे 2 में एक्सट्रीमली हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है गुजरात रीजन के लिए है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, छोटा उदयपुर, दमन एंड दादरा नगर हवेली। वेरी हेवी रेनफॉल का जो चेतावनी है वो है बड़ौदा, नर्मदा, बहरोच, डांग एंड तापी। और सौराष्ट्र कच्छ के लिए जो डे 2 में एक्सट्रीमली हेवी रेनफॉल का चेतावनी है वो डिस्ट्रिक्ट है जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, भावनगर। वेरी हेवी रेनफॉल का जो वार्निंग है डे 2 में वो है राजकोट, जामनगर, पोरबंदर, द्वारका और बोटाड। सर क्या रीजन है कि इस राज्य में बारिश है? इसमें हमारा जो सिस्टम है अभी 4 सिस्टम हम लोग देख पा रहे हैं। एक तो है ऑफशोर ट्रफ साउथ गुजरात कोस्ट से नॉर्थ केरला कोस्ट तक है। दूसरा एक सीआर जोन है 20 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है। तीसरा है एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट पाकिस्तान में परसिस्ट कर रहा है। और एक WD परसिस्ट कर रहा है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ में। सर अहमदाबाद, गांधीनगर में क्या रहेगा? अभी हम लोग अहमदाबाद के लिए जो फोरकास्ट दे रहा है ओकेजनली हेवी रेनफॉल का वार्निंग है, उसके साथ लाइट टू मॉडरेट रेन तो रहेगा सिटी में। તો 2 દિવસ ગુજરાત માટે ભારે છે, ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, કારણ કે 4 એવી સિસ્ટમ છે જે હાલ સક્રિય થયેલી છે અને જે ગુજરાત પર વરસાદ લાવી રહી છે, વરસાવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતને મોટી અસર થશે અને જે આપણે સવારથી જ જોઈ પણ રહ્યા છે, હવામાન વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે, કારણ કે હવામાન વિભાગનું પણ કહેવું છે કે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થશે। અમદાવાદમાં પણ જળ ભરાવની પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે। દક્ષિણની નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને અનેક નદીઓ ફક્ત 2 કાંઠે જ નથી વહી રહી, પરંતુ ભયજનક સપાટી પાર કરી ગઈ છે। ભરૂચની કરજણ નદી બની છે તોફાની, ડેડિયાપાડાની મોહન નદી પણ ગાંડીતુર બની છે। ભરૂચની અમરાવતી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને ધોધમાર વરસાદથી સુરતની વરેહ નદી તોફાની બની ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે। મુશળધાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે। સાંજે 4 વાગ્યા સુધીમાં 8 જિલ્લાના લોકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે સાંજે 4 વાગ્યા સુધી મોટી આગાહી છે। 4 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ અલર્ટ છે। 8 જિલ્લામાં 61 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। તો ભારે ગાજવીજ સાથે પવન થશે, અતિ ભારે વરસાદ પણ વરસશે। 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 4 જિલ્લામાં યલો અલર્ટની આગાહી છે। તો સાંજે 4 વાગ્યા સુધીની આગાહી છે અને 8 જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે। તો કયા કયા જિલ્લાના લોકોએ સાવધાન રહેવું પડશે મેપના માધ્યમથી જ આપને જણાવીએ। તો આજે ક્યાં આગાહી છે, રેડ અલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે એ જોઈ લો। રેડ અલર્ટ છે ખેડા, આણંદ,
પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ભરૂચ. એનો મતલબ એ છે કે આ વિસ્તારોમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ વરસી શકે છે. આ સાથે જ ઓરેન્જ અલર્ટના જે વિસ્તારો છે એ જોઈ લો. સાઉથ ગુજરાતનો એટલે કે દક્ષિણ ગુજરાતનો આખું દક્ષિણ ગુજરાત છે જ્યાં ઓરેન્જ અલર્ટ છે. અહીંયા 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ થઈ શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં એટલે કે ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર અને મધ્ય ગુજરાતનો પણ કેટલોક વિસ્તાર છે. આ સાથે યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ, ભુજ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ મેપ ઉપરથી એક વાત તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનો એક પણ જિલ્લો આજે કોરો નહીં રહે, કારણ કે ક્યાંક ઓરેન્જ એલર્ટ છે, ક્યાંક યલો અને ક્યાંક રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. ખાસ